હું કે દાદા મોજમાં મોજમાં આફ્ટર લોંગ ટાઈમ મહાદેવ બાપુ હું કે મોજમાં બસ મોજ મોજ તો જો આપણા ફોલોવર કોઈ આપણે યાદ કરતા નથી, પછી આપણે શું ખોટું કેવું? રાજા ભાઈ અમારે સવાર ગુલામાં ચોમાસું ફાઇનલ બેસી ગયું છે તરત માયાનો ખવાઈ ગયો છે અમારે હાલો માયનો તો પણ બોલ ની પૂછવા છે આલોકભાઈ સાથે થઈ ગયો પ્રેમ દિવ્યાંગભાઈ રે લંગડો દિવ્યાંગભાઈ લંગડે છે અમારી સાથે છે ભાઈ આલોકભાઈ નો જૂનો ફોટો જોવો કેવો લાગે. Hey guys, good afternoon everyone, welcome back to my new vlog video. તો કેમ છો બધા મજામાં? આપણા vlog video જોતા હોય એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને અત્યારમાં ભાઈ જવાનું છે આપણે મામાના પાર્લરે. અત્યારે બપોરના 2 જેવું વાગી ગયું છે ઓલમોસ્ટ. થોડો હાવજ મુફાસો લઈને ભાગીએ ભાઈ મામાના પાર્લરે અને ત્યાં એનું એક શૂટ છે નાનકડું એવું. મામાનું શૂટ થઈ ગયું છે ડન ને પછી પાછા આપણે ગામમાં આટો મારવા નીકળ્યા છે. પાર્લરે જે શૂટ હતું એ થઈ ગયું ડન ને અત્યારે જો વરસાદ પાછો જામ્યો હોય. હવે કઈ નક્કી નથી કે આજે આવે કે નહીં. છાટા તો અમુક ખરે જ છે પણ વરસાદ આવે કે નહીં નક્કી નથી. નેક્સ્ટ લેવલ આખું વરસાદી માહોલ બન્યો હોય ભાઈ. હવે ખાલી વરસાદ આવે ને એટલી જ વાર છે એટલે તમારો ભાઈ છે ને ડાયરેક્ટ નાવા મળશે બરોબર. આવ્યો એટલે નો જ આવ્યો ને અત્યારે તમારો ભાઈ આરામ કરીને જાગી ગયો છે મસ્ત મજાનો નાસ્તો બાસ્તો થઈ ગયો. હવે ને આપણે થોડો ઘણો આટો મારવા નીકળ્યા છીએ અને આ પ્રસંગમાં ભાઈ 2 થી તૈયારી કરતા હતા ને પછી પાછો પ્રસંગનો દિવસ એટલે 4-5 દિનો બહુ જ થાક હતો ભાઈ અને નીંદર હરખી કે થતી નથી. નીકળી ગયા છીએ 4 વ્હીલ લઈને આટો મારવા માટે અને આપણે આલોકભાઈ ના ઘરે જતા હતા અહીંથી પછી 4 વ્હીલ લઈને આટો મારવા જવાનું થયું. આવી ગયા છીએ અત્યારે ઠાકર ધણીએ ને અમારા ઘણા દાદા હું કે મહાદેવ આવી ગઈ છે આપણે મેગી ઠાકર ધણીની. મેહુલ દાદા મેગી ખાઈએ. હું કે દાદા મોજમાં મેગી કેવી લાગી તમને ટેસ્ટમાં? હારા મારી ઠાકર ધણી સિવાય ખોટું. હા યાર આપણો વ્લોગ આજ ક્લોઝ છે. ઘણા દાદા વ્લોગ જોવે આપડા આલોકભાઈ નો કાકા એ લંબાવી ટમેટાની વેફર એને ભાઈ વાર લીધો હે ને એટલે બાકી તો ખાય. ચાલો આપણે મેગી સ્ટાર્ટ કરીએ. ઠાકર ધણી હજી એવા નાસ્તો બાસ્તો થઈ ગયો. પેટ પૂજા એકદમ મસ્ત થઈ ગયા છે ને અત્યારે ઘરે જીજુ આવ્યા હે અમારા ચિરાગ જીજુ કેટલા સમય પછી આફ્ટર લોંગ ટાઈમ. મહાદેવ બાપુ હું કે મોજમાં? બસ મોજ મોજ તો જો વાંધો નહીં. અને અમારે શિરોજ બેન શું કેશો? કેટલા દિશા તમને મળ્યા નથી કઈ નહીં કેશો તો કઈ નહીં. આપણે રીસાઈ ગયા ફ્રેન્ડ અમારા બાપુ મમ્મી હું કાક કેવા માંગે હું કેશો? આપણા ફોલોવર કોઈ આપણે યાદ કરતા નથી, પછી આપણે શું ખોટું કેવું? હા લે મારી મમ્મી તમારથી રિહાઈ ગઈ કે કોઈ યાદ નથી કરતું, કોઈ પૂછતું નથી તમારા મમ્મીને કેમ છે કેમ નહીં. તો ભાઈ હવે કાલે કોમેન્ટ ભરવાનું છે કે નથી ભરવાનું તમારે સામે આવવાનું હોય. મમ્મીને યાદ કરજો બધાએ. The next day. ગુડ આફ્ટરનૂન ને અત્યારમાં જે બપોરનું 4-5 જેવા વાગ્યા છે ને તમારો ભાઈ સૂતો તો ને જાય ગયો છે બહાર. વરસાદ આવતો હતો તો ઇમિડિયેટલી ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો ને ચેક કરો બારિશ કેસી આ રહી. નેક્સ્ટ લેવલ. આજ તમારો ભાઈ ઘરે જ છે ક્યાંય ગયો ને પડદો પાડવો પડે ભાઈ કારણ કે અંદર પાણી આવે એટલે કોસરી આખી ખુલ્લી છે ને તો પાણી આવી શકે. રાજા ભાઈ અમારે સવાર ગુલામાં ચોમાસું ફાઇનલ બેસી ગયું છે. હેલો ગાઈસ ये तो शुरुआत ही खत्म हो गया. બધો કાઈ વરસાદ આવતો નથી ભાઈ. એ તો ચાલુ છું ઘડીક સારા સાટા આવ્યા પછી પાછું ધીમું પડવા માંડ્યું હે. વરસાદ પછીનો વ્યૂ જોવો. ઝીણા છાટા ચાલુ જ છે પણ જોરદાર વાતાવરણનો વ્યૂ બન્યો હે ભાઈ. ભાઈ મસ્ત મજાનો બાબલા જેવો તૈયાર થઈને નીકળી ગયો છે આપણા આલોકભાઈના ઘરે જવા માટે અને વાગી ગયા છે ભાઈ 6:30 ને અમારે વિડીયો શૂટ કરવાનો ટાઈમ આવો બોલો. આલોકભાઈ કાંઈ જાગે નહીં હૂતો રહે ને હું તો હૂતો રહું ને કામ ધંધામાં કઈ ધ્યાન દેવાતું નથી હમણાં. આવી ગયા છે આલોકભાઈ ઘરે બેન ભાઈ બે બાતે શા મેળનું કોણ ને મફત નો ના છાપો તો ભલ વાત આમ વાત લો પછી વાત કીધું હવે આપણે કાન નથી બાજુ આ દરબાર અત્યારે ભાઈ સ્ક્રિપ્ટિંગ ચાલી રહ્યું છે. ઇન્સ્ટા આઈડી સસ્પેન્ડ થયા પછી હા તરત હાલે હું નહીં તરત આજે ગગાએ 7:30 જેવું વગાડી દીધું હે. શા મેળનું હે જવાન છે કે નહીં? હેપીડે રાખું બે એક સાઈડ ની વેની પૂરી થઈ જાય બીજી સાઈડ ની સાઈડ રાખવાની પૂરી થઈ જાય એ પૂરી થાય નહીં જાય કોઈ નહીં. મને કઈ ઘરે આય અને એ કઈ જાય રીલ શૂટ કરવા આવી ગયો ઘરે તો મિની વ્લોગ એડિટ કરી નાખ્યો લોંગ વ્લોગ અપલોડ કરી નાખ્યો પછી મારે બધું થઈ ગયું ખાલી બેન ની રીલ એડિટ કરવું
એ તારું જ કહું છું. હવે બેન ની રિલેટેડ થાય, હવે ઈ અપલોડ કરીને પછી એમ કે હાલો શૂટ કરવા જાય, અંધારું થઈ જશે. આવી ગયો કહું. કાલ પાછી આવશે રે કા વાહ દરબાર વાહ, વાયન ખવાઈ ગયો છે હાલો વાયનો કાઢી એવું ન હોય. હરકું જાન માર ન્યાસ છે તે મૂચો તો ન્યા મને ખબર છે જો કાય ની ગોઈ કિસાન તો તને ખબર છે તેની તો પણ ગોઈ જ નહીં બોલ ની પૂછવા છે બોલ ને કેમ યાર પણ તે ક્યાં મૂચો તો ન્યા જો ને ધ્યાન જ ગયો મોબાઈલ ક્યાં પીડ્યો તો કાંઈકમાં સોરું ગામમાં ગોઈચા ગોઈચ એલા કાંઈકમાં સોરું ગામમાં ગોઈચા ગોઈચ એમ કહું છું હું તને. ફોન ક્યાં મૂક્યો તો એ જો ઈ યાદ ન હોય મને તે લીધો જ્યાંથી ફોન શેટી તો જોતો ન્યા ગામમાં સોરું ગામમાં જાતો. ગોઈચ ચલો ભાઈ આલોકભાઈ જાય છે ચેન્જ કરો. આલોકભાઈ સાથે થઈ ગયો પ્રેન્ક, નાનકડો એવો પ્રેન્ક. આવી ગયા છે દિવ્યાંશભાઈ, અમારા દિવ્યાંશ બ્લોગર ને વાર કપેવા છે ઝીણા ઝીણા વાળ કરીને છે મારી જેવા ટૂંકા. તો ચાલો ભાઈ રીલ શૂટ કરવા જાય ને કાકા ને બધા બેઠા છે. ઓકે દાદા સીતારામ. તો ચાલો ભાઈ અરે જીતુભાઈ ડોન ને મળી લીધા. ચાલો એન્ટીવ લઈને નીકળી ગયા છે ભાઈ રીલ શૂટ કરવા માટે. દિવ્યાંગભાઈ અરે લંગડો દિવ્યાંગભાઈ લંગડે છે અમારી સાથે છે. તો ચાલો મોટો કરી ગયો મારો ભાઈ એનું સસ્તું પોડકાસ્ટ કરી હાલકા દિવ્યાંગભાઈ સસ્તું પોડકાસ્ટ તારું પોડકાસ્ટ કરું પોડકાસ્ટ આપણો દિવ્યાંગભાઈ અત્યારે વિયો ગયો છે ઘરે અને અત્યારે મસ્ત મજાની ભાઈ અહીંયા 2-3 રીલ શૂટ કરી નાખી અને સ્ટોક કરવો તો પણ સ્ટોક ના જ થયો કારણ કે હજી કાલ બપોરે પાછું ખેઈને આવવાનું છે અહીંયા. ને ચાલો હવે આપણું એક્ટિવ લઈને ભાગીએ ભાઈ ઘર બાજુ. આલોંગભાઈ મારી આબરૂ બંધ જ ન કરતો, મને ઉતારવા જ નથી દેતો. તે લઈ તો લીધી ક્લિપ માય લીધી આમ જોતો અમારે અડધેથી બંધ કરવી પડી, વાહ ગાં કરવા મળ્યું હતું આમ જોઈએ. તો ચાલો ભાઈ એક્ટિવ લઈને ભાગ્યા ને આલોંગભાઈ નો જૂનો ફોટો જોવો કેવો લાગે. દેખાતા નથી ને આંકડા. ચેક કરો ભાઈ. નહીં આડો હાથ રાખ્યો. આ છે ઈ કેટલા વર્ષ પહેલાનો ભાઈ. આ ખબર નથી. આમાં મોટું જોવો, નવું આધાર કાર્ડ દે ને મારું. આમાં મોટું જોવો ને આમાં કેવું લાગે ચેક કરો. ફોટા હાલ છે. હે બા આ ફોટામાં કેવું લાગે? એ કેવડા. હા ઓલો ફોટા ઉપર હાલશે નવું આધાર કાર્ડ. એવું ન હાલે કે દે ગોઈત ની પણ આવી ગયા છે ઘરે ને બેસી ગયા છે જમવા માટે. જમવામાં શું બનાવ્યું હે ચેક કરો. મોમોસ બનાવ્યા હે અને સાથે સોસ. મોમોસમાં એક સમોસું એન્ટર થઈ ગયું, ક્યાંથી આવ્યું મારો રામ જાણે. ચેક કરો. મારો પપ્પા બેઠા બેઠા દાંત કાઢે. શું કે સરોજ બેન? હાલો મોમોસ ખાવા. તમારું સમોસું એક અલગ છે ને એ સાચી. માર્કેટ બારું સમોસું આવ્યું. ચાલો ભાઈ અમે જલ્દીથી ગળસી લઈએ ને પછી આગળનું પ્લાનિંગ જે છે તમને કહેશું. તો લેટ્સ ગો કન્ટિન્યુ. મસ્ત મજાનું જમી કારવી લીધું છે ને આજના વ્લોગ માટે આટલું જ હતું. તો વ્લોગ જોવાની મજા આવી હોય તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ આવા જ બીજા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.